કેમ છો દોસ્તો? મજામાં મજામાં જશો. હું આપનો રાજુ કારિયા એક સરસ મજાની વાત લઈને આવ્યો છું કે આપણા વડિયાના વતની જયદેવભાઈ ભટ્ટ કે જેની ઉંમર 68 વર્ષ છે અને એના દિલમાં હજી વડિયા પડ્યું છે ક્યાંક ને ક્યાંક. એમના મિત્રો એ પણ એ વાગોળે છે અને આજે વડિયાના આંગણે પધાર્યા હતા તો આજે મને એમ થયું કે આ મોકો ક્યાં ચૂકવો, એટલે એમની પાસેથી થોડું બેક 50-60 વર્ષ જાય આપણે અને એની પાસેથી એને માણીએ અને એને જાણીએ. અને એમની પાસે પણ એક પોતાનું એક ક્રિએશન છે કે જે ગાય છે પણ સારું, તો એ પણ વાત કરીએ. 5 મિનિટ મિત્રો, અને આ બધા 40થી વટાવી ગયેલા મિત્રો તો મોજ આવી જશે. તો ચાલો એને મળીએ અને એની સાથે વાત કરીએ. કરો રાજપીડીઓ ફોલો, લાઈક. મને વાલું વાલું લાગે આ રેત મારા મકડું, બિરકી હું તો થાઉં છું ઘાયલ, વાલું રેતનું રામકડું. સાલ સુરત એની જોઉં જ્યારે ભીનો થાય છે આકલડી મારી આજે, હરતું હરતું રે આકલનું મારું રોતું રે, હસતું હસતું વાલું વાલું એ મારું ઘર રે, સૌના દુઃખોનું છે કવળ સળિયું, નિર્મળ નયનો ને પ્યારી સવારા જગતમાં છે ન્યારી, મને વાલું. તમારું પહેલાં તો નામ કહી દો. શું નામ? નામ આપું પહેલાં? હા, મારું નામ જયદેવ કાંતિભાઈ ભટ્ટ. તમારું વડિયા વડિયાનું મારું વતન, જન્મસ્થળ મારું અહીંયા, અને ભણ્યો પણ અહીંયા હું વડિયામાં? આ વડિયામાં જ ભણ્યો, બરાબર. અને ત્યાર પછી હું આગળ કોઈ પણ કામ કરવા માટે થઈને અમદાવાદ ગયો, અને ત્યાંથી પછી મેં ધીરે ધીરે નાની મોટી નોકરી કરતા હતા. પોલીસ ખાતામાં જોઈન થયો અને પોલીસ ખાતાની અંદર હું નોકરી કરી, કોન્સ્ટેબલથી લઈ અને પીએસઆઈ રેન્ક સુધી પહોંચ્યો. અને ત્યાર પછી મેં આ રીતનું જીવન મારું પૂરું કર્યું અને અત્યારે રેગ્યુલરી મારી રીતનું જે કાંઈ મારું અંગત મને નાનપણથી શોખ છે, વાંચન, મનન, લેખન, ચિંતન, એ હું કરી રાખું. જેમાં હું મારા કાવ્યોને બી લખું છું સ્વકલ્પિત, અને કોઈ વાર પેપરમાં, દિવ્ય ભાસ્કરમાં અને એમાં આવે છે. સરસ સરસ. તમારું વડિયાનું બચપનમાં તમારા મિત્રો ખરા કોઈ? વડિયાના મિત્રોમાં અમારે મુકેશ ભંડેરી છે, ચંદ્રેશભાઈ મહેતા છે, પછી આપણે કાનજીભાઈ છે, પછી આપણે ઓલા લેડીઝમાં જવું તો કલ્પનાબેન પડિયા છે, પછી જયસલબેન પારેખ છે, પછી ઘણા એવા મિત્રો છે. કાળુ મામા છે. કાળુ મામા છે. કાળુ મામા અમારી પહેલાંના છે. નિલેશભાઈ હળવદિયા છે. નિલેશભાઈ હળવદિયા, એમ. હા, તમારું બચપન કાંઈ કોઈ કોન્ટેક્ટ હોય તમારા તો કયો, એટલે ઓળખાણ થાય. બસ આટલા આ બધા ઓળખાણ ને ઘણા બીજા છે, પણ અત્યારે એટલા નામ નથી યાદ આવતા. શિક્ષકોમાં કાંઈ યાદ આવે છે કોઈ? ભણ્યા હોય શિક્ષકોમાં અમે જ્યારે શરૂઆત કરી ભણતરની, ત્યારે અમારા વહેલા આચાર્ય હતા, પહેલા ધોરણમાં હતા ત્યારે લલિતાબેન હતા ખેતાની સ્કૂલમાં આચાર્ય. ત્યાર પછી બધા ટીચરો હતા. પ્રતાપભાઈ પાઠક હતા, ભગવાનજીભાઈ માસ્તર હતા, કાંતાબેન મારા મમ્મી, એના પપ્પા કાંતિભાઈ, બરાબર. એ સિવાય ભાનુબેન હતા, શરદભાઈ આવડતા, બરાબર. અને ત્યાર પછી મિડલ સ્કૂલમાં ગયા તો ત્યાં શંભુભાઈ ત્રિવેદી હતા અને બચીબેન કરીને હતા એક, બરાબર, ટીચર. અને ત્યાર પછી હાઈસ્કૂલમાં આવ્યા તો હાઈસ્કૂલની અંદર અમારે સૌથી પહેલાં આચાર્ય સાહેબ વસાવડા સાહેબ હતા, અને ત્યાર પછી કાચે ત્રિવેદી સાહેબ, એટલે કાંતિભાઈ કેસી ત્રિવેદી સાહેબ. અને ત્યારના અમારા ટીચરો બધા, એમાં સર્વશ્રેષ્ઠ જોવા જાઓ તો વસરાણી સાહેબે અમારું ઘડતર સારું બનાવ્યું, સારી રીતે છે. અને માનસિક રીતે અને સામાજિક રીતે જોવા જાઓ તો વસાણી સાહેબ છે, વંડરા સાહેબ છે, ઠક્કર સાહેબ છે, પછી આપણે કુંભાણી સાહેબ છે, અને સીમાંગર સાહેબ છે, બસિયા સાહેબ અમારો અંગ્રેજી હતા, એ પણ બહુ સરસ અમને શીખવાડતા. અને નંદલાલભાઈ પીટલાભાઈ સાહેબ હતા, જે અમને ચિત્ર અને ટાઈપ કરાવતા. એમાં મેં ગુજરાતી ટાઈપ લીધું હતું, જરા કઠિન પડતું હતું પણ તેમ છતાં હું એમાં
50માંથી 48 માર્ક લઈને પાસ થયો હતો. સો એના એવા કોઈ સંસ્મરણો ખરા કે જે વડિયાની તમારી યાદગાર હોય એવા? વડિયાના સંસ્મરણોની અંદર તો જોવા જઈએ તો બહુ બધા નાના મોટા છે. એમાં ખાસ કરીને મેં સાયકલિંગ પ્રવાસ કર્યો છે અને આબુ અંબાજી, પાવાગઢ, પછી આપણે ચામુંડા મંદિર, પછી અમારા આપણે કચ્છ ભુજ અહીંથી વડિયાથી? હા, સાયકલ પર ફર્યો છું અને બધી. અને વીરપુર તો અમે વારંવાર ચાલતા જતા, સાયકલ પર જતા. અને આપણા ખાસ કરીને પીરભંજન મહાદેવ જેતપુર પાસે, ત્યાં પણ અમે જતા ચાલતા. અને પણ અમે નાના હતા ત્યારે આશ્રમમાં જતા. આશ્રમમાં અમને ત્યાં સાધુ મહારાજ છે એ અમને બહુ સરસ બધા શ્લોકો ને બધું શીખવાડતા. અને સવારના અમે રનિંગમાં જતા, 4:30 બસ સ્ટેન્ડ સાહેબ લઈ જતા અને 6:30 અમે આવતા હાઈસ્કૂલે. અને ત્યાર પછી યોગા અને આમ તેને એ બધું પતાવી સૂર્ય નમસ્કાર કરી પછી ઘર તરફ જતા. પછી 10:30 સ્કૂલે આવતા. એનસીસી ત્યારે હતું? એનસીસી એનસીસીમાં હતા, 3 વર્ષની એનસીસી કરી છે. એમાં વિસનગર અમે એક વખત અમને સાહેબ લઈ ગયા હતા. 10 દિવસનો અમારો ત્યાં હતો પ્રોગ્રામ, એટલે અમને લઈ ગયા હતા. એવું ધ્રુવ સાહેબના કઈ પરિચયમાં? ધ્રુવ સાહેબના પરિચયમાં ઘણા સારા, કારણ કે એ આપણા ગામનું નામ હતા. અને કટુભાઈ મીરાણી સાહેબ એ પણ હતા. એ પણ અમારે થોડોક અમે લાભ લીધો હતો એમનો. અમારી સ્કૂલમાં અમને ભણાવતા, એટલે હાઈસ્કૂલમાં, એટલા માટે. અને આપણા અબ્રામ ભગત જે સારામાં સારા ગાયક હતા, તેઓને પણ વિશ્વ લેવલે. હા. અને ગામમાં હોમગાર્ડના કમાન્ડર હતા તનુભાઈ સરૈયા, ડૉક્ટર સાહેબ. અને ત્યાર પછી મારા મધર થયા હતા આપણે હોમગાર્ડ કમાન્ડર પીએસઆઈ. અને આચાર્ય થઈને પછી મારા મધર આપણે રિટાયર્ડ થયા. દલાભાઈ હતા? દલાભાઈ હતા. દલાભાઈનું કામ તો અલગ અનોખું હતું. કેવું અમેરી હતું? અને એકદમ નિખાલસ માણસ. આખું વર્ષ ગમે તેટલું કમાય કરે, પણ બધી દીકરીઓને નવરાત્રિની અંદર કાંઈક ને કાંઈક બધું આપતા અને પ્રોત્સાહન કરતા બધા દીકરીઓને બધાને. એટલે દલાભાઈનું તો નામ અને કામ એવું હતું? દલાભાઈ નામ ગામમાં એ રીતનું જ હતું. આમ જુઓ તો કંઈ નહીં, પછી એમનો સ્પેશિયલ જબ્બર લેંગો પહેરેલો હોય ને, લારી લઈને ફરતા હોય, પણ બહુ મસ્તીનો માણસ, અલગારી માણસ હતો. અને બહુ સારો માણસ હતો, દિલદાર માણસ હતો. એક લીલો કરીને હતો વડિયામાં, મને એ યાદ નથી આવતું. એવું કંઈ બીજું કાંઈ સંસ્મરણ કરું છે વડિયાનું તમને યાદગાર બની ગયું હોય, કંઈક ક્ષણ એવી કોઈ બનાવ? અમે જ્યારે નાના હતા ત્યારે દરબાર સાહેબના બંગલામાં અમે જગતગુરુ શંકરાચાર્ય સાહેબને પગે લાગવા ગયા હતા, મહારાજને. અને ત્યાર પછી કંઈક 2-1 મહિના પછી કંઈક એક વીજળી પડી હતી, ત્યારે એ બંગલા ઉપર પડી હતી. ગટા પેલેસ હતો ને એમાં, એ અમે જોવા ગયેલા. અને ત્યાર પછી નદીમાં જોરદાર પૂર આવેલું છે 74માં, એ પણ અમે જોયેલું છે. થેન્ક યુ. મજા આવી. તમારા મિત્રોને ખાસ તો મારો પ્રયાસ છે કે 40-50 વટાવી ગયેલા મિત્રોને આ બધું યાદ હશે. એટલે એ મિત્રોને એક નવી ગિફ્ટ, એક મિત્રની. મિત્રો કરો રાજ ટુડે ફોલો, લાઈક.